વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, બીએમઈ નું પેપર પૂરું થયું છે. 99% લોકોને પેપર ટફ લાગ્યું હશે, પરંતુ જે લોકો ટેકનિકલ રીતે સારી રીતે પ્રિપેરેશન કરે છે સમજીને, એના માટે પેપર ઓનલી 1.5 અવરનું ટાઈમિંગ હોય તો બી તમે ઇઝીલી પૂરું કરી શકો છો. અહીંયા આપણે દરેક ક્વેશ્ચન સોલ્વ કરવાનું ટ્રાય કરીશું. મોસ્ટલી બધા સ્ટુડન્ટે ભગવાન ભરોસે મૂકી દીધું હશે, કારણ કે જીટીયુમાં હવે મોસ્ટલી એવા સ્ટુડન્ટો આવે છે કે જે આઈએમપી ઉપર ડિપેન્ડ હોય છે. પરંતુ કોઈ પણ સબ્જેક્ટ હોય અને ટેકનિકલી સમજવાનો ટ્રાય કરો. ભલે તમારે આગળ કામમાં આવવાનું હોય કે ના આવવાનું હોય, તમારે સ્ટડી કરવાનું છે. તો જીટીયુ છે એ ટેકનિકલ વસ્તુ ધ્યાનમાં રાખીને પેપર સેટ કરે છે. પહેલા સેમની અંદર બધા પેપર ઇઝી આવ્યા હતા, એટલે બધા જ આઈએમપી ઉપર ડિપેન્ડ છે. આ વખતે બધા જ પેપર સમરના ટફ આવશે. ફર્સ્ટ પેપરનો તમને એક્સપિરિયન્સ થઈ ગયો છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે ક્લાસિફાય બોઇલર. હવે તમે બોઇલરનું ક્લાસિફિકેશન તૈયાર કર્યું હશે, પરંતુ અહીંયા જો તમે જીટીયુ વાળા જે સેટર છે, પેપર સેટર, પર્ટિક્યુલર પૂછેલું છે કે રિલેટિવ પોઝિશન ઓફ હોટ ગેસીસ અને વોટરના આધારે કરો. તો શું આવશે આન્સર? ફાયર ટ્યુબ બોઇલર, વોટર ટ્યુબ બોઇલર. એક્ઝામ્પલ લખવાનું છે તો ફાયર ટ્યુબમાં કોચર્ન બોઇલર લખી દો, વોટર ટ્યુબમાં બેબકોક વિલકોક્સ બોઇલર લખી દો. બીજી પોઝિશન લખવાની કીધી છે કે એક્સિસ ઓફ સેલના આધારે વર્ટિકલ બોઇલર, હોરિઝોન્ટલ બોઇલર, ઇન્ક્લાઇન બોઇલર. વર્ટિકલમાં કોચર્ન લખી દો, હોરિઝોન્ટલમાં બેબકોક વિલકોક્સ બોઇલર લખી દો, અને ઇન્ક્લાઇનની અંદર જે બી ઉદાહરણ આવતું હોય એ લખી દો. એટલે સ્પેસિફિક આન્સર માંગ્યો છે, એટલે પેપર છે જો આવડતું હોય તો 1.5 અવરમાં તમે પૂરું કરી શકો છો ઇઝીલી. ત્રીજું કીધું છે મેથડ ઓફ વોટર સર્ક્યુલેશન ના આધારે. તો સિમ્પલ છે, નેચરલ સર્ક્યુલેશન અને ફોર્સ સર્ક્યુલેશન. ફોર્સ સર્ક્યુલેશનમાં પંપની જરૂર પડે છે, એર સર્ક્યુલેશનની ફોર્સફુલી થતી હોય. બેબકોક વિલકોક્સ બોઇલર છે, એના સિવાય બીજા ઘણા બેન્સન બોઇલર છે, વિલ્સન બોઇલર છે, ઘણા બધા બોઇલર આવે છે. અને જે નેચરલ સર્ક્યુલેશન છે તો બેબકોક વિલકોક્સ સિવાય જે કોચર્ન બોઇલર છે. ટૂંકમાં સ્પેસિફિક ખાલી તમારે આન્સર લખવાનો હતો, 3 માર્ક્સ લેવાના હતા. બીજો ક્વેશ્ચન પૂછ્યો છે લિસ્ટ ઓફ નેચરલ ફ્યુઅલ અને આર્ટિફિશિયલ ફ્યુઅલનો ખાલી લિસ્ટ કરવાના છે કે ભાઈ ચલો કે જે લાકડું છે કેવું ફ્યુઅલ છે, કોલસો છે કેવું ફ્યુઅલ છે, પેટ્રોલ છે કેવું ફ્યુઅલ છે, નેચરલ છે કે આર્ટિફિશિયલ. 3 ઉદાહરણ ખાલી લખવાના હતા, અને દરેકમાં ગ્લોબલ વોર્મિંગનું જે છે એના રિલેટેડ 4 માર્ક્સનો ક્વેશ્ચન બીજા ચેપ્ટરમાંથી પૂછેલો છે. હવે ક્વેશ્ચન 3 કેટલો ઈઝી છે, જો 7 માર્ક્સ છે, એમાં 2 પાર્ટ્સ આપ્યા છે. જે ક્વેશ્ચન 3 છે એનો જે ટૂંકમાં ક્વેશ્ચન 1 છે, ક્વેશ્ચન 1 નો જે સી છે એમાં ફર્સ્ટમાં આપણને શું કીધું છે કે ડિટરમાઇન ધ અમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ. ક્યુ શોધવાનું છે. હવે ક્યુ નું સૂત્ર શું છે તમને ખબર છે? mCv T2 - T1. આ આપણું ક્યુ નું સૂત્ર છે. ઓકે, હીટ રિક્વાયર્ડ ટુ raise the temperature of steel workpiece from 40 ડિગ્રી ટુ 160 ડિગ્રી સેલ્સિયસ. હવે મેન વસ્તુ એ છે કે અહીંયા ડિફરન્સ છે તો ટેમ્પરેચર કેલ્વિનમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. ઓકે, અહીંયા mc લખશો તમે ખાલી તો બી ચાલશે. તો માસ કેટલું આપેલું છે તમને? તો માસ તમને આપેલું છે 20 કિલોગ્રામ. c તમારા જોડે કેટલું છે? તો 460 જૂલમાં છે, એટલે જૂલમાં આન્સર આવશે. T2 તમારું ફાઇનલ ટેમ્પરેચર 160 છે અને ઇનિશિયલ ટેમ્પરેચર છે એ 40 છે. ઓકે, તો બસ હવે આનો ગુણાકાર કરવાનો છે. 120 × 20 × 460 કરો એ તમારો આન્સર છે. એક જ સ્ટેપમાં તમારે 3 માર્ક્સ લેવાના છે. પરંતુ તમે સમજ્યા હોય, હીટની ડેફિનેશન સમજ્યા હોય, હીટનું ફોર્મ્યુલા તમે સમજ્યા હોય કે હીટ શું છે, એનર્જી ઇન્ટરેક્શન ડ્યુ ટુ એટ સિસ્ટમ બાઉન્ડ્રી ડ્યુ ટુ ટેમ્પરેચર ડિફરન્સ, બરાબર. તો ઓનલી તમે ડેફિનેશન સમજ્યા હોય તો બી તમે લખી શકો છો. 120 થશે. ટૂંકમાં જૂલની અંદર 11,040,000 જૂલ પર આ જે m છે, બરાબર, એટલે આટલી જૂલ થશે. ઓકે, આટલી હીટ આવશે. ટૂંકમાં જે ક્વેશ્ચન નંબર 1 છે એનો સી છે, એનો ફર્સ્ટ નો આન્સર આટલો આવે છે. જૂલની અંદર આટલો આન્સર આવશે, કહેવાનો મતલબ. ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે તમે સિમ્પલ સમજ્યા હોય તો જો આના 3 માર્ક્સ. અને નીચે જો, હવે નીચે આપણને એક આખી થર્મોડાયનેમિક પ્રોસેસ આપેલી છે. થર્મોડાયનેમિક પ્રોસેસમાં ઓલવેઝલી યાદ રાખવાનું કે જે ફર્સ્ટ લો છે સાયક્લિક પ્રોસેસ કીધેલી છે, અહીંયા 41 પૂરી થાય છે. તો સાયક્લિક પ્રોસેસ માટે ઓલવેઝલી ડેલ્ટા Q હોય, બરાબર, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા W હોય. એનો મતલબ એવો થાય છે કે અહીંયા Q1 + Q2 4 સાયકલ છે, એટલે Q3 + Q4 ઇઝ ઇક્વલ ટુ અહીંયા એવું હોય W1 + W2 + W3 + W4. ઓકે, વન લાઇનર ક્વેશ્ચન તમને 4 માર્ક્સમાં પૂછ્યા છે. હવે 1 થી 2 માં હીટ ટ્રાન્સફર +925 છે.
ઓકે 2 થી 3 માં -110 છે, આમાં -770 છે, આમાં +220 છે. W1 છે 70, અહીંયા છે -50 શોધવાનું કીધું છે અને આ છે 170. MCQ ટાઈપ નો ક્વેશ્ચન 4 માર્ક્સ નો પૂછ્યો છે. આમાંથી W3 ને સબ્જેક્ટ બનાવી દઈએ. W3 ને સબ્જેક્ટ બનાવી અને આન્સર કિલો જૂલ માં આવશે કારણ કે બધા ડેટા કિલો જૂલ માં આપણને આપેલા છે. ઓકે, બીજી વસ્તુ એ છે કે ડેટા આપેલા છે, ઓન્લી W3 શોધવાનું છે અને એના પછી what will be the change in internal energy after completion one cycle. આખી સાયકલ પૂરી થશે એટલે ઇન્ટરનલ એનર્જી માં કેટલો ફેરફાર થશે એ બી શોધવાનો છે. તો Q બરાબર W plus delta U. આમાંથી ડેલ્ટા U આપણને શું મળશે? તો Q minus W મળશે. અહીંયા જે ટોટલ Q છે અને આ ટોટલ W છે, બરાબર, સાયક્લિક પ્રોસેસ ની અંદર શું થશે? તો Q અને W સરખું હોય તો ટોટલ શું થશે? 0 થશે. ઓકે, ચલો તો હવે અહીંયા W3 આપણે શોધીએ. 925 minus 110 minus 770 વત્તા 220 minus 70 વત્તા 50 minus 170, ટૂંકમાં 75 આવશે. 75 કિલો જૂલ આવે છે. અને સાયક્લિક પ્રોસેસ ની અંદર શું હોય? Q અને W ઇક્વલ હોય તો એનો મતલબ કે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી છે. અહીંયા શું પૂછ્યું છે? જો આખી આપણી ક્વેશ્ચન વાંચીએ, અ થર્મોડાયનેમિક સાયકલ હેઝ અ 4 પ્રોસેસ, 4 પ્રોસેસ આપી છે. The heat and work interaction with surrounding in given the table. Determine the work done during process 3 પર શોધી નાખ્યું. What will be the change in internal energy after completion of one cycle? એક સાયકલ પૂરી થાય તો ટોટલ ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી કેટલી હશે? તો 0 હશે. ઓકે, તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 ની અંદર તમે દેખી શકો છો કે સૌથી પહેલા બોઇલર નું ક્લાસિફિકેશન પૂછ્યું છે. નેચરલ ફ્યુઅલ અને આર્ટિફિશિયલ જે ફ્યુઅલ છે એ બંને વચ્ચેનો ડિફરન્સ ના ફોર્મમાં તમે લખી શકો છો. અને અહીંયા બે દાખલા પૂછ્યા છે. એક સિમ્પલ એરો દાખલો છે, એક આ Q બરાબર MC ડેલ્ટા T નો દાખલો, જે તમે 11 માં 9 માં 10 માં 11 માં ધોરણમાં ભણો છો. તો પહેલા જે 14 માર્ક્સ છે, 14 માંથી મિનિમમ તમે 12 માર્ક્સ લાવી શકો છો. ઓકે, તો ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 2 માં સૌથી પહેલી વસ્તુ એ છે કે સ્ટેટ ધ ફંક્શન ઓફ ફોલોઈંગ બોઇલર માઉન્ટિંગ. બોઇલરના માઉન્ટિંગ આપ્યા છે. એમાં ફીડ ચેક વાલ્વ. તો ફીડ ચેક વાલ્વનું કામ શું છે? તો બોઇલરની અંદર વોટરને ફીડ કરવાનું કામ કોણ કરે છે? તો ફીડ ચેક વાલ્વ છે. બોઇલરમાં વોટરને ફીડ કરવાનું કામ કરે છે. બસ એ એનું ફંક્શન થયું કહેવાય. બ્લો ઓફ કોક. તો બ્લો ઓફ કોક નો મતલબ શું થાય? વન ટાઈપ ઓફ તમે જે બોઇલરની અંદર ફોરેન મટીરીયલ છે, સેડિમેન્ટ્સ છે, કચરો છે, એ બોઇલરના પાણીમાંથી નીચે ભેગો થાય ગ્રેવિટીના કારણે, અને દૂર કોના દ્વારા કરશો? તો બ્લો ઓફ કોક દ્વારા કરશો. અને ત્રીજું ફંક્શન પૂછ્યું છે ફ્યુઝિબલ પ્લગનું. ફ્યુઝિબલ પ્લગ શું કામ કરે? તો ફ્યુઝિબલ પ્લગ છે ઓવરહીટિંગમાં સેફટી તરીકેનું કામ કરશે. જ્યારે વોટરનું લેવલ છે, વોટરનું લેવલ માની લો કે ઓપરેટર છે સૂઈ ગયો છે, વોટરનું લેવલ ઓછું થાય છે બોઇલરમાંથી, તો ફ્યુઝિબલ પ્લગ છે પીગળી અને ડાયરેક્ટલી ફાયરની અંદર પડશે અને જે ફાયર છે એ ક્લોઝ થઈ જશે. એનો મતલબ કે ઓવરહીટિંગમાં સેફટી તરીકેનું પ્લગ હોય, સેફટી તરીકેનું કામ કરે તો એ ફ્યુઝિબલ પ્લગ કરે. આ ત્રણે ત્રણ માઉન્ટિંગ કહેવાય બોઇલરના. એકદમ ઈઝી છે. IMP છે ક્વેશ્ચન, એટલે કે IMP કહેવાય છે. કોઈ પણ માઉન્ટિંગમાં ઘણા બધા આવે. પ્રેશર, જે ઉપર પ્રેશર માપવાનું જે સાધન આવે છે, પ્રેશર ગેજ છે, પછી સ્ટીમ સ્ટોપ વાલ્વ છે, એન્ટી પ્રાઇમિંગ પાઇપ છે, પછી એના સિવાય મેન હોલ છે, બ્લો અપ કોક છે, ફીડ ચેક વાલ્વ છે, ફ્યુઝિબલ પ્લગ છે. ઘણા બધા જે માઉન્ટિંગ છે જે બોઇલરના ઉપર માઉન્ટ કરવામાં આવે છે. તો અહીંયા 3 આપણને ફંક્શન પૂછેલા છે. હવે એના પછી જો ક્વેશ્ચન કેવું મગજ વાપરેલું છે. અત્યાર સુધીના દરેક ક્વેશ્ચનમાં જે ચેપ્ટર નંબર 13 છે BME નું, કે એડવાન્સ એન્જિનિયરિંગ મટીરીયલ, એમાં મિકેનિકલ પ્રોપર્ટીની ડેફિનેશન તમે દેખો દરેકમાં પૂછાતી હતી. સ્ટીફનેસ હોય, સ્ટ્રેન્થ હોય, ટફનેસ હોય, હાર્ડનેસ હોય, ડક્ટિલિટી હોય, મેલિયાબિલિટી હોય, બ્રિટલનેસ હોય, ઘણી બધી મિકેનિકલ પ્રોપર્ટી આવશે. પરંતુ અહીંયા જો 4 માર્ક્સનો ક્વેશ્ચન કઈ રીતે બનાવ્યો છે. ક્વેશ્ચન એવો પૂછ્યો છે, આઈડેન્ટિફાય ધ ફોલોઈંગ પ્રોપર્ટી ઓફ મટીરીયલ. આપણે આઈડેન્ટિફાય કરવાની છે કે આમાં કઈ પ્રોપર્ટી વપરાય. પહેલો ક્વેશ્ચન એ છે, ધીસ પ્રોપર્ટી ઇઝ ડિઝાયરેબલ ફોર. જે લોકોએ ડેફિનેશન કરી હોય 100% એને આવડી હશે. ધ પ્રોપર્ટી ઇઝ ડિઝાયરેબલ ફોર પાર્ટ સબ્જેક્ટ ટુ ઇમ્પેક્ટ લોડ એન્ડ વાઇબ્રેશન. ઇમ્પેક્ટ લોડ શબ્દ આવે એટલે ટફનેસ આવે. તો ફર્સ્ટ નો આન્સર આવશે ટફનેસ.
જે લોકોએ સારી પ્રિપેરેશન કરી છે એ લોકો માટે વન લાઇનર ક્વેશ્ચન છે. નંબર 2, by this property gold silver can be plated or bent without cracking when hammer. હવે હેમરિંગ એક્શન આવે એટલે કે તમે એને ફ્લેટ કરો છો તો એમાં આવે મેલિએબિલિટી. તો નંબર 2 આવશે મેલિએબિલિટી. ઓકે, કોઈ પણ વસ્તુને તમે પીટીને સ્ટ્રીપ બનાવી શકો છો તો મેલિએબિલિટી આવે. ખેંચો તો ડક્ટિલિટી આવે. નંબર 3 કે છે this property of useful for material subjected to high temperature like boiler and ટર્બાઇન. તો એમાં આવશે સ્ટ્રેન્થ અથવા સ્ટીફનેસ. એમાં આવશે સ્ટ્રેન્થ અથવા સ્ટીફનેસ. અને નંબર 4 કીધું છે this property is necessary for material to be used in making spring. સ્પ્રિંગ માટે ઓલવેઝલી રેઝિલિયન્સ, જે ટેમ્પરેચર માટે અને બધા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. રેઝિલિયન્સ જે પ્રોપર્ટી છે મિકેનિકલ, એ સ્પ્રિંગ માટે આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ જ્યારે સ્પ્રિંગની બનાવટ થતી હોય. તો આ 4 ખાલી આન્સર લખવાના 4 માર્ક્સ છે. ક્વેશ્ચન નંબર 2 નો બી છે. ક્વેશ્ચન નંબર 2 નો બી છે. ક્વેશ્ચન નંબર 2 ના એમાં બોઇલર માઉન્ટિંગ ના ફંક્શન પૂછ્યા છે. હવે મેઇન વસ્તુ છે એના પછી ક્વેશ્ચન નંબર 2 નો સી, જેમાં આપણને એક્ઝામ્પલ પૂછેલો છે એર હેઝ અ વોલ્યુમ ઓફ, એટલે V1 આપેલું છે 0.15 મીટર ક્યુબ. ચેપ્ટર નંબર 3 પ્રોપર્ટી ઓફ ગેસ નો એક્ઝામ્પલ પૂછ્યો છે. પ્રેશર 1.5 બાર, P1 આપેલું છે 10:5 કરી દઉં છું ન્યૂટન પર મીટર સ્ક્વેર. આગળ આપેલું છે ટેમ્પરેચર 107 ડિગ્રી સેલ્સિયસ. 107 વત્તા 273 કરી દો, 273 નો 373 નો 7, 380 કેલ્વિન થશે. ઠીક છે. ચલો આગળ આપ્યું છે ઇટ ઇઝ કોમ્પ્રેસ એટ કોન્સ્ટન્ટ પ્રેશર. એનો મતલબ કે કોન્સ્ટન્ટ પ્રેશર નું એક્ઝામ્પલ છે અહીંયા, અને કોન્સ્ટન્ટ પ્રેશર નું એક્ઝામ્પલ હોય તો કોન્સ્ટન્ટ પ્રેશર ના બધા સૂત્ર મગજમાં આવી જવા જોઈએ. એના પછી આગળ કીધું છે until its volume becomes 0.11 મીટર ક્યુબ. એનું વોલ્યુમ થઈ જાય છે 0.15 થી 0.11. એનો મતલબ કે વોલ્યુમ ઘટે છે, વોલ્યુમ ઘટે છે એનો મતલબ કે કોમ્પ્રેશન થાય છે. ટેમ્પરેચર એટ ધ એન્ડ ઓફ કોમ્પ્રેશન, કોમ્પ્રેશન ના એન્ડ દરમિયાન ટેમ્પરેચર શોધવાનું છે. તો પહેલું જ આપણું ફોર્મ્યુલા આવે કે ભાઈ કોન્સ્ટન્ટ પ્રેશર હોય તો આપણું ફોર્મ્યુલા આવે V1/T1 બરાબર V2/T2. આમાંથી આપણે T2 ફાઇન્ડ કરવું હોય તો T2 બરાબર થશે V2/V1 into T1. V2 છે 0.11, V1 છે 0.15, T1 છે 380 કરી દઈએ તો આપણો જે પહેલો આન્સર છે એ આવી જશે. કેટલો આવે છે જોઈ લઈએ. 0.11 ગુણ્યા 380 ભાગ્યા 0.15. કોઈ જગ્યાએથી બેક ટુ પેપર પૂછાયેલું નથી, કોઈ જગ્યાએથી કોપી પેસ્ટ કર્યું નથી GTU એ, બરાબર. એટલે એટલું ધ્યાન રાખજો કે GTU એ કોઈ જગ્યાએથી કોપી પેસ્ટ અહીંયા કરેલું નથી. ઓકે, તો 380 ગુણ્યા V2 આપણું 0.11 છે. ઓકે, ટેમ્પરેચર જે છે એ વોલ્યુમ ડિક્રીઝ થાય છે, ટેમ્પરેચર છે એ બી ડિક્રીઝ થાય છે. ઓકે, ચાલો તો અહીંયા V1/T1 P1 V1/T1 બરાબર P2 V2/T2 આપણે લગાવ્યું. P1 P2 ઉડી જાય છે. ઓકે, પ્રેશર કોન્સ્ટન્ટ રહે છે અહીંયા, અને જે ટેમ્પરેચર છે ઘટે છે. ઓકે, ટેમ્પરેચર આવી ગયું છે આટલું. ચલો આગળ બીજું પૂછ્યું છે વર્ક ડન ડ્યુરિંગ કોમ્પ્રેસર. હવે વર્ક ડન ડ્યુરિંગ કોમ્પ્રેશન એટલે આના માટે સૂત્ર વર્ક ડન નું આવું આવે છે PV2 V1. ઓકે, કોન્સ્ટન્ટ પ્રેશર માટે P આપણે તો 1.5 ગુણ્યા 10⁵ છે. P1 માંથી P2 ગમે તે લઈ શકો. V2 છે આપણું 0.11 માઈનસ 0.15. માઈનસ માં આન્સર આવશે, એનો મતલબ કે વર્ક ડન અહીંયા ઓન સિસ્ટમ થાય છે. તો આ જે આન્સર આવશે જૂલમાં આવશે. તો 1.5 ગુણ્યા ચલો આન્સર આવે છે -6000 જૂલ. ઓકે, જૂલના અંદર આન્સર આવે છે. કિલો જૂલમાં લખવું હોય તો -6 કિલો જૂલ આન્સર આવશે. ઓકે, તો આ વર્ક ડન મળી ગયું છે. માઇનસ એટલા માટે આવ્યું કારણ કે ઓન સિસ્ટમ કાર્ય થાય છે એટલા માટે. એના પછી મને ત્રીજું પૂછ્યું છે ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી. તો ચેન્જ ઇન ઇન્ટરનલ એનર્જી એટલે સૂત્ર થશે mCV T2 T1. ચલો m મને આપેલું છે, m મને આપેલું નથી, બરાબર. તો આપણે m પહેલા શોધી લઈશું. P1 V1 બરાબર mR T1 ઉપરથી r આપણે 200 Cp CV કરશો તમે એટલે 287 મળશે. તો P1 V1 બરાબર mR T1 ઉપરથી આપણે m શોધીએ તો P1 V1 ભાગ્યા R T1. P1 આપણે લઈ લઈશું 1.5 ગુણ્યા 10⁵. ઓકે, V1 આપણે લઈશું 0.15.
આર 287 લઈશું કારણ કે સીપીસીવી આપ્યું છે, બંનેની બાદબાકી કરશો એટલે 0.287 થશે અને T1 આપણા જોડે 380 છે એટલે અહીંયાથી મને m મળશે. m અહીંયા મૂકીશ, કેટલું આવે છે જોઈ લઈએ આપણે. ઇન્ટરનલ એનર્જી 1.5 ગુણ્યા 0.15 ભાગ્યા 287 ભાગ્યા 380 તો m આવે છે 0.2063. ચલો m શોધી દીધું, m ની વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો 0.2063. cv તમારું 0.718 આપેલું છે. આ કિલો જૂલમાં આવશે કારણ કે cv આપણે કિલો જૂલમાં MRT1 ઉપરથી m શોધીશું અને ડેલ્ટા u એટલે કે ઇન્ટરનલ એનર્જીમાં થતો ફેરફાર mcv T2 T1 મૂકી દઈશું. cv આપણે કિલો જૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન માં લીધું છે એટલે ડેલ્ટા u આપણને કિલો જૂલમાં મળશે. તો આ રીતે ત્રણ આન્સર શોધવાના. એકદમ સિમ્પલ ક્વેશ્ચન આપણને કોન્સ્ટન્ટ પ્રેશરનો પૂછેલો છે. ઓકે, ક્વેશ્ચન નંબર જે આપણને આપેલો છે ક્વેશ્ચન નંબર 2 નો સી છે, 7 માર્ક્સમાં છે. હવે આના ઓરમાં જે ક્વેશ્ચન પૂછ્યો છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એક્સપાન્શન તમને આપ્યું છે કે એર હેઝ અ વોલ્યુમ ઓફ 0.15 મીટર ક્યુબ, પ્રેશર 1.5 બાર એન્ડ ટેમ્પરેચર 107 ડિગ્રી સેલ્સિયસ. P1 V1 T1 આપી દીધું છે. એક્સપાન્ડ થાય છે જે ઇટ ઇઝ કોમ્પ્રેસ્ડ એટ કોન્સ્ટન્ટ, સોરી એ આપણો એરો એક્ઝામ્પલ હતો. ચલો એના ઓરમાં જે સી આપેલું છે 0.35 મીટર ક્યુબ ઓફ ગેસ હેઝ અ 10 બાર એન્ડ 157 ડિગ્રી સેલ્સિયસ. એટલે V1 P1 અને T1 આપ્યું છે. એક્સપાન્ડ એડિયાબેટિકલી ટુ 4 બાર એટલે કે P2 તમને આપ્યું છે 4 બાર. એડિયાબેટિકલી એક્સપાન્ડ થાય છે એટલે એ એક્સપાન્ડ આ રીતે થાય. માની લો કે આપણો 1 પોઈન્ટ છે અને એ દરમિયાન તમારું જે પ્રેશર આપેલું છે એ પ્રેશર તમારું 10 બાર આપેલું છે. ઓકે, અને ફાઇનલી પ્રેશર 4 બાર આપ્યું છે. એડિયાબેટિકલી એ શું થાય છે? એક્સપાન્ડ થાય છે. હવે એડિયાબેટિકલી એક્સપાન્ડ થાય છે. P1 V1 T1 આપ્યું છે, P2 4 બાર છે એટલે આપણે V2 શોધી શકીએ. P1 V1 રેઝ ટુ ગામા, P2 V2 રેઝ ટુ ગામા. બીજું આપણે આ V2 તો ફાઇન્ડ કરીએ, આના સાથે સાથે આપણે T2 પણ ફાઇન્ડ કરી શકીએ. T2/T1 બરાબર V1/V2 રેઝ ટુ ગામા. અને T2 અને T3 કેવું હશે? સરખું હશે. કેમ સરખું હશે? કારણ કે પછી કોમ્પ્રેસ આઇસોથર્મલી થાય છે. આગળ વાંચો, રકમ શું લખ્યું છે? ઇટ ઇઝ ધેન કોમ્પ્રેસ આઇસોથર્મલી. અને કોમ્પ્રેસ આઇસોથર્મલી થાય. આઇસોથર્મલ નો મતલબ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. એટલે જેટલું T2 ટેમ્પરેચર હશે એટલું T3 હશે. એટલે આપણે T2/T1 બરાબર V1/V2 રેઝ ટુ ગામા -1 ઉપરથી આપણે T2 ફાઇન્ડ કરી શકીએ અને T3 ફાઇન્ડ. T3 એટલે T2 જેટલું જ હશે એટલે ફાઇનલ ટેમ્પરેચર આપણને શોધવાનું કીધું છે. બીજી વસ્તુ એ કીધી છે ક્વેશ્ચન ની અંદર કે એ એક્સપાન્ડ થઈ અને કોમ્પ્રેસ થાય છે એટલે એનું વોલ્યુમ છે V1 જેટલું જ હશે. એટલે V1 અને V3 છે એ સરખું હશે. V1 અને V3 સરખું હશે. ઓકે, અહીંયા આપણે કેલ્ક્યુલેટ કર્યું છે. પહેલા તો V2 એટલે આ પોઈન્ટ આગળ આપણે વોલ્યુમ શોધ્યું છે. આ પોઈન્ટ આગળ પ્રેશર આપણને ખબર છે. હવે આ પોઈન્ટ આગળ પ્રેશર ફાઇન્ડ કરવું છે આપણે તો પહેલા મેં T2 તો શોધી લીધું. T2 અને T3 ની વેલ્યુ કેવી હશે? સરખી હશે. આ ફાઇનલ ટેમ્પરેચર થયું. પણ P3 શોધવું હોય તો આઇસોથર્મલ માટે તમે P2 V2 બરાબર P3 V3 લખી શકો. પરંતુ અહીંયા મેન વસ્તુ એ છે કે જે V3 ની વેલ્યુ હશે એ V1 જેટલી હશે. એટલે V3 અને V1 કારણ કે લખ્યું છે કે જ્યાંથી સ્ટાર્ટ થયું હતું એ જ વોલ્યુમ એ કોમ્પ્રેસ થઈને પહોંચે છે. તો આ એક્ઝામ્પલ નો આન્સર આ રીતે આવશે. જો અહીંયા મેં કેલ્ક્યુલેટ કરેલો છે. સૌથી પહેલા 1 થી 2 માં આપણે એડિયાબેટિક નું સૂત્ર લગાવી અને V2 અને T2 ફાઇન્ડ કરીશું. V2 અને T2 ફાઇન્ડ કરીશું. આ પોઈન્ટ આગળ V2 એટલે આમાંથી V2 ને સબ્જેક્ટ બનાવી દો. T2 એટલે આમાંથી T2 અને T2 અને T3 સરખું હશે કારણ કે 2 થી 3 એ શું થાય છે? કોમ્પ્રેશન થાય છે આઇસોથર્મલી. આઇસોથર્મલ એટલે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. તો બંને એક્ઝામ્પલ સિમ્પલ પૂછ્યા છે. ફર્સ્ટ એક્ઝામ્પલ આના જે આગળ છે કોન્સ્ટન્ટ પ્રેશરનો છે. આ એક્ઝામ્પલ એડિયાબેટિક અને આઇસોથર્મલ ને મિક્સ કરીને પૂછ્યો છે. અગર તમે થિયરી વ્યવસ્થિત એક્સપ્લેન અથવા સમજ્યા હોય તો તમે ઈઝીલી આને સોલ્વ કરી શકો છો. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન માં હવે તમે ચોઇસ કર્યા હશે કે કયો ક્વેશ્ચન લખ્યો. ક્વેશ્ચન નંબર 3 નો એ પહેલા આપેલો છે સ્ટેટ ધ નીડ ઓફ કપલિંગ અલોંગ વિથ ધ પર્પસ ધે સર્વ ઇન મશીનરી. તો કપલિંગ નો શું ઉપયોગ થાય? તો જ્યારે બી શાફ્ટ હોય જે પાવર ટ્રાન્સમિટિંગ એલિમેન્ટ છે એની લેન્થ 7 મીટર કરતા વધી જાય તો એ શાફ્ટ ઉપર જે લોડ લાગતો હોય ટ્રાન્સવર્સ લોડ એ ઇન્ક્રીઝ થશે. પાવર છે લોસ થશે, શાફ્ટ બેન્ડ થવાની પોસિબિલિટી હોય. બીજી વસ્તુ ફ્લેક્સિબિલિટી ઘટી જશે, મિકેનિકલ ફ્લેક્સિબિલિટી ઘટી જશે, વાઇબ્રેશન વધી જશે, વાઇબ્રેશનના જે બેલેન્સિંગ છે એનો પ્રોબ્લેમ અંદર ઇન્ક્લુડ થશે. તો આ બધા વસ્તુને એલિમિનેટ કરવા માટે આપણે કપલિંગનો યુઝ કરતા હોઈએ છીએ. એના પર્પસ 3 થી 4 તમે લખો તો ઇનફ છે.
એના પછી લખ્યું છે ડ્રો સિમેટ્રિક ડાયાગ્રામ વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ સ્ટેટ ધ ફંક્શન ઓફ ઈચ મેન કમ્પોનન્ટ. પહેલી વસ્તુ એ છે કે વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમમાં સૌથી પહેલા તો કોમ્પ્રેસર આવે, રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર આવશે, અહીંયા આવશે કન્ડેન્સર જે સ્ટીમમાંથી લિક્વિડમાં કન્વર્ટ કરશે, અહીંયા એક્સપાન્શન વાલ્વ આવશે અને અહીંયા આપણું ઇવેપોરેટર આવશે, કુલિંગ કોઇલ જે લેટેન્ટ હીટને શું કરતું હોય એબ્સોર્બ કરતું હોય. આ થઈ ગયો સિમેટ્રિક ડાયાગ્રામ ઓફ વેપર કોમ્પ્રેશન સાયકલ. અહીંયા સૌથી પહેલા તો 1 પોઈન્ટ તો લો પ્રેશર લો ટેમ્પરેચર રેફ્રિજરન્ટ હશે, વેપર રેફ્રિજરન્ટ હશે. કેવું રેફ્રિજરન્ટ હશે? વેપર. જનરલી એમાં R12 યુઝ થતું હોય છે, ફ્રીઓન 12. કોમ્પ્રેસ થશે, આ આપણું કોમ્પ્રેસર ડિવાઇસ છે. કોમ્પ્રેસરનું કામ શું છે? તો હાઈ પ્રેશર કરવાનું છે. રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર યુઝ થાય જનરલી. 2 પોઈન્ટ શું થઈ જશે? તો જે પ્રેશર અને ટેમ્પરેચર છે હાઈ થઈ જશે, તો હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર. અને વેપર રેફ્રિજરન્ટ છે વેપરના ફોર્મમાં જ રહેશે, તો વેપર રેફ્રિજરન્ટ. ચલો, આ છે આપણું કન્ડેન્સર જે શું કરશે? તો જે વેપર છે એનું લિક્વિડમાં કન્વર્ટ કરશે. પ્રેશર હાઈ નું હાઈ રહેશે, પ્રેશર હાઈ રહેશે, ટેમ્પરેચર શું થઈ જશે? લો થઈ જશે. બરાબર, આપણો 3 પોઈન્ટ થશે, આપણો 2 પોઈન્ટ. અને જે વેપર છે એ લિક્વિડમાં કન્વર્ટ થશે, લિક્વિડ R12. આ છે આપણો એક્સપાન્શન ડિવાઇસ, જેને તમે કેપિલરી ટ્યુબ પણ કહી શકો અથવા થ્રોટલ વાલ્વ પણ કહી શકો. થ્રોટલિંગ પ્રોસેસ થતી હોય ત્યાં આગળ એન્થાલ્પી કોન્સ્ટન્ટ રહેતી હોય, તો એક્સપાન્શન ડિવાઇસ છે. એક્સપાન્શન ડિવાઇસમાં જે પ્રેશર છે લો થઈ જશે, એટલે લો પ્રેશર લો ટેમ્પરેચર લિક્વિડ રેફ્રિજરન્ટ. અને આ લિક્વિડ જ્યારે ઇવેપોરેટર ની અંદર ઘૂસે એટલે અંદરની બધી લેટેન્ટ હીટ એબ્સોર્બ કરે અને આપણું જે ફંક્શન છે પ્રોવાઈડ કરે, તો ઇવેપોરેટર છે કુલિંગ કોઇલ તરીકે. આ આપણું સિમેટ્રિક ડાયાગ્રામ થયો. પરંતુ છેલ્લામાં પાછો સ્ટીમનો એક્ઝામ્પલ આપ્યો છે. મોસ્ટ ઓફ ધી સ્ટુડન્ટે શું કર્યું છે? સ્ટીમના એક્ઝામ્પલ કર્યા હશે. લગભગ 99% સ્ટુડન્ટે સ્ટીમના એક્ઝામ્પલ સ્કીપ કર્યા હશે, કારણ કે એ બધાને ખબર નથી પડતી. પણ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ અહીંયા પૂછ્યો છે, આના માટે સ્ટીમ ટેબલની રિક્વાયરમેન્ટ રહેશે. ઓકે, એટલે અત્યારે આપણે સોલ્વ નથી કરતા, હાલ આપણા જોડે અવેલેબલ નથી સ્ટીમ ટેબલ, વાંધો નહીં. એના વારનું દેખીએ. ડ્રો હાફ સેક્શનલ વ્યૂ ઓફ સ્લીવ મફ કપલિંગ. મફ કપલિંગ નો હાફ સેક્શનલ વ્યૂ ડ્રો કરવાનો છે. તમારે એક ડ્રાઇવિંગ શાફ્ટ બતાવવાની છે, બરાબર, એક આપણે ડ્રીવન શાફ્ટ બતાવવાની છે, ડ્રીવન શાફ્ટ. અને હાફ સેક્શનલ વ્યૂ અહીંયા તમારે બતાવવાનો છે. અહીંયા હેચિંગ લાઈન દોરવાની છે, સેક્શનલ વ્યૂ કીધો છે એટલા માટે. આના ઉપર તમારે નટ એન્ડ બોલ્ટ નું ખાલી વ્યૂ બતાવવાનો છે. આવું બે બાજુ બતાવી દેવાનું છે. જસ્ટ તમે રફલી ડ્રો કરી હશે, નામ નિર્દેશન કર્યા છે, ડ્રાઇવિંગ શાફ્ટ, ડ્રીવન શાફ્ટ, મફ છે, બોલ્ટ છે, એ બધું, તો તમને ઇઝીલી તમને માર્ક્સ આપી શકે છે. ચલો, એનાથી આગળ આપણે વાત કરીએ. હા, ડ્રો અ લેબલ ડાયાગ્રામ ઓફ સ્પ્લિટ AC. Why does the split AC consume more power than window AC of same capacity? બરાબર, તો એનો જે વિન્ડો અને સ્પ્લિટનો જે ડિફરન્સ છે એ આપણે લખીશું આની અંદર. અને શા માટે વધારે પાવર ખાય છે? કારણ કે COP વધારવા માટે તમારે વધારે વર્ક આપવું પડશે. એ ઓબ્વિયસલી સિમ્પલ વસ્તુ છે. ચલો, C છે ડ્રો અ નીટ સેલ્ફ એક્સપ્લેનેટરી ડાયાગ્રામ ઓફ સેપરેટિંગ કેલોરીમીટર પૂછે છે. સેપરેટિંગ કેલોરીમીટર નો રાનિસ ફ્રેક્શન નું સૂત્ર થાય MS/MS + MW. એટલે નીચે આપણને પહેલા તો ડ્રો કરવાનું કીધું છે. બીજું, સેપરેટિંગ કેલોરીમીટર 2.2 કિલોગ્રામ મોઇસ્ચર વોઝ કલેક્ટેડ એન્ડ 16 કિલોગ્રામ ઓફ સ્ટીમ લેફ્ટ ધ કેલોરીમીટર. એટલે કે માસ ઓફ વોટર છે 2.2 કિલોગ્રામ અને માસ ઓફ સ્ટીમ છે એ કંઈક આપેલું છે 16 કિલોગ્રામ. કેલ્ક્યુલેટ ધ ડ્રાયનેસ ફ્રેક્શન ઓફ સ્ટીમ. બસ આમાં મૂકી દો, x ની વેલ્યુ શોધો. x ની વેલ્યુ છે ઓલવેઝલી 1 કરતા નીચે આવશે. ઓકે, તો આના કરતા ઉપરનો ક્વેશ્ચન લખો ઈઝી પડશે, કારણ કે જો સ્ટીમનો દાખલો આવડતો હોય તો. અધરવાઇઝ તમે આ ક્વેશ્ચન એટેમ્પ્ટ કરી શકો છો. તો આની અંદર મેન વસ્તુ એ છે કે કોઈ દિવસ સ્પ્લિટ સેપરેટિંગ કેલોરીમીટર ઓછું પૂછાયું છે, બધા થ્રોટલિંગ કરીને ગયા હશે, પૂછાયું છે સેપરેટિંગ, તો ગમે તે પૂછી શકે ભાઈ, ગમે તે પૂછી શકે છે. GTU ની એક્ઝામ છે આ, બરાબર. અને હજુ બી બાકીના પેપર છે, એટલે ફર્સ્ટ પેપરનો તમને સારો એવો એક્સપિરિયન્સ થઈ ગયો હશે, કોઈ વાંધો નહીં. ચલો, ક્વેશ્ચન નંબર 4 એ ક્લાસિફાય ક્લચ. મેં તમને કીધું હતું ક્લચનું ક્લાસિફિકેશન, બ્રેકનું અને કપલિંગ. ટાઈમમાંથી ગમે તે ક્લાસિફિકેશન પૂછાય. ક્લચનું પૂછ્યું છે, પોઝિટિવ ક્લચ હોય, ફ્રિક્શન ક્લચ હોય. પોઝિટિવ જો ક્લચ આવશે એમાં ફ્રિક્શન ક્લચની અંદર સિંગલ પ્લેટ આવશે, મલ્ટી પ્લેટ આવશે, કોન ક્લચ આવે, સેન્ટ્રીફ્યુગલ. તમે એકવાર ખાલી દેખ્યું હોય તો બી લખી શકો છો. એના પછી નીચે પૂછ્યું છે ડ્રો સિમેટ્રિક ડાયાગ્રામ ઓફ રેસિપ્રોકેટિંગ પંપ. શો ધ વેરિએશન ઓફ ડિસ્ચાર્જ ઓફ વોટર વિથ ક્રેન્ક એંગલ ફોર સિંગલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ. સિંગલ એક્ટિંગ નો તમારે અહીંયા ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. તો સિંગલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ છે, એ સિંગલ એક્ટિંગ રેસિપ્રોકેટિંગ પંપ એકદમ ઈઝીલી તમે અહીંયા સમજાઈ શકો છો.
અહીંયા આવશે સક્શન વાલ્વ, અહીંયા આવશે ડિલિવરી વાલ્વ, અહીંયા આખું ટેન્ક હશે આપણું જ્યાં પાણી આપણે ડિલિવર કરવાનું હોય એ, બરાબર. અહીંયા આખો ક્રેન્ક ની મિકેનિઝમ હશે, અહીંયા ક્રેન્ક એંગલ થીટા હશે, આને આપણે પિસ્ટન રોડ કહીશું. આ પિસ્ટન છે, આ સિલિન્ડર છે, આ સક્શન પાઇપ છે, સક્શન વાલ્વ છે, ડિલિવરી પાઇપ છે, ડિલિવરી વાલ્વ છે. તમે એકવાર દેખ્યું હોય તો બી લખી શકો છો, એકદમ ઈઝી. એના પછી નીચે કાર્નોટ નો એક્ઝામ્પલ છે. અગર 1 તમે કાર્નોટ સાયકલ વ્યવસ્થિત સમજ્યા હોય તો કાર્નોટ નો એક્ઝામ્પલ આવડે. એના નીચે જે ક્વેશ્ચન છે એ એટેન્ડ કરાય મારા મત મુજબ, કારણ કે મોસ્ટલી કોઈએ કાર્નોટ સાયકલ નહીં કરી હોય એટલે કાર્નોટ નો એક્ઝામ્પલ નહીં પૂછાણો, એટલે મીન્સ કે નહીં આવડતો હોય. મોસ્ટ ઓફલી સ્ટુડન્ટને નહીં આવડ્યો હોય એક્ઝામ્પલ, કારણ કે થોડો ઓકવર્ડ છે, બહુ લેન્ધી એક્ઝામ્પલ છે, મેં દેખ્યો છે. અહીંયા આપણે હાલ સોલ્વ નથી કરતા, નીચે આપણે આવતા રહીએ. ક્વેશ્ચન નંબર 4 નો એ સ્ટેટ ધ ફંક્શન ઓફ બ્રેક એન્ડ ક્લાસિફાય. જો બ્રેક નું ક્લાસિફિકેશન પૂછ્યું, બ્રેક નું ફંક્શન શું થાય, તો કોઈ મૂવિંગ મશીન હોય, વ્હીકલ હોય, એને સ્ટોપ કરવાનું થાય. મેન ફંક્શન એ છે. એનર્જીને એબ્સોર્બ કરશે, કાઇનેટિક એનર્જીનું વ્હીલ આગળ હીટ એનર્જીમાં કન્વર્ટ કરશે. આ આપણું ફંક્શન લખવાનું છે. બીજું એનું ક્લાસિફિકેશન છે, તો ઘણી પ્રકારની બ્રેક આવશે. મિકેનિકલ બ્રેક આવે, હાઇડ્રોલિક બ્રેક આવશે, એર બ્રેક આવશે, મિકેનિકલ ની અંદર બેન્ડ બ્રેક આવશે, બ્લોક બ્રેક આવશે, શુ બ્રેક આવશે, ઇન્ટરનલ એક્સપાન્ડિંગ શુ બ્રેક આવશે, ડિસ્ક બ્રેક આવશે. આવું આખું ક્લાસિફિકેશન તમે લખી શકો છો. એ આના માટે તમે બુકમાં દેખી શકો છો. આગળ દેખીએ ડ્રોઅર લેબલ ફિગર ઓફ સેન્ટ્રીફ્યુગલ પંપ ઇન્ડિકેટ ઓલ મેન કમ્પોનન્ટ. સેન્ટ્રીફ્યુગલ પંપ આપણે દર્શાવવાનો છે. તો સેન્ટ્રીફ્યુગલ પંપ છે, વચ્ચે મેન વસ્તુ રોટર આવશે, એના ઉપર ઇમ્પેલર આવશે, ઇમ્પેલરના ઉપર ડિફ્યુઝર રિંગ આવશે, ડિફ્યુઝર રિંગના ઉપર કેસિંગ આવશે, અલગ અલગ પ્રકારના કેસિંગ હોય. અહીંયા આવશે ડિલિવરી પાઇપ છે, અહીંયા અંદર સક્શન આઈ હશે, અહીંયાથી આપણું નીચે સ્ટ્રેનર હશે સાફ કરવા માટે, બરાબર. સ્ટ્રેનર હશે, નોન રિટર્ન વાલ્વ હશે. આખો ડાયાગ્રામ મોસ્ટ આઈએમપી છે. મેં લાસ્ટ ટાઈમ બી આ ક્વેશ્ચન કીધો તો, પણ અહીંયા જસ્ટ ફિગર પૂછી છે, 4 માર્ક્સ લેવાના છે. તો વ્યવસ્થિત અગર ફિગર ડ્રો કરેલી હશે તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. હવે એના નીચે ડીઝલ સાયકલ નો એક્ઝામ્પલ છે. ધ કોમ્પ્રેશન રેશિયો ઓફ આઇડિયલ એર સ્ટાન્ડર્ડ ડીઝલ સાયકલ V1/V2. કોમ્પ્રેશન રેશિયો નો મતલબ થાય V1/V2, જે આપણને 15 આપી છે. અહીંયા મને ડ્રો કરવાનો કીધો છે ડાયાગ્રામ ડીઝલ સાયકલ નો. તો ડીઝલ સાયકલમાં 1 થી 2 એડિયાબેટિક કોમ્પ્રેશન થાય, 2 થી 3 કોન્સ્ટન્ટ પ્રેશર એ હીટ સપ્લાય થશે. ઓકે, તો આ આપણી ડીઝલ સાયકલ છે. અહીંયા હીટ સપ્લાય થશે કોન્સ્ટન્ટ પ્રેશરે, અહીંયા હીટ રિજેક્ટ થશે. અહીંયા આવશે V1 બરાબર V4, અહીંયા આવશે V2, આ કટ ઓફ થતું હશે V3, અહીંયા P2 બરાબર P3 આવે છે. હું અત્યારે રફલી કહું છું ખાલી બધું, P4, અને અહીંયા આવશે, મને દોરવાનું કીધું છે 1 થી 2 આવશે એડિયાબેટિક કોમ્પ્રેશન, 2 થી 3 કોન્સ્ટન્ટ પ્રેશર હીટ સપ્લાય, 3 થી 4 એડિયાબેટિક. આ બંને પ્રોસેસ છે એડિયાબેટિક છે. એડિયાબેટિક એટલે PV બરાબર કોન્સ્ટન્ટ. આ કોન્સ્ટન્ટ પ્રેશર હીટ સપ્લાય, કોન્સ્ટન્ટ વોલ્યુમ હીટ રિજેક્ટ. આગળ પૂછ્યું છે મને, આગળ કીધું છે કે ધ કોમ્પ્રેશન રેશિયો આવી ગયો, હીટ સપ્લાયડ કોન્સ્ટન્ટ પ્રેશર, હીટ સપ્લાય આપેલી છે 1470 કિલોજૂલ પર કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન. હીટ સપ્લાય મને આપેલી છે. ચલો આગળ આપેલું છે શો ધ સાયકલ ઓન પીવી ડાયાગ્રામ. દર્શાઈ દીધી સાયકલ में. ડિટરમાઇન ધ સાયકલ એફિશિયન્સી ઇફ ઇનલેટ કન્ડિશન આર. એટલે T1 આપ્યું છે, ઇનલેટ કન્ડિશન એટલે 300 કેલ્વિન, અને P1 આપેલું છે 1 બાર. 1 બાર મને આપેલું છે. હવે મેન વસ્તુ એ છે કે એફિશિયન્સી નું સૂત્ર તમે લખો તો એફિશિયન્સી નું સૂત્ર આવે 1 - 1 upon ગામા. અહીંયા આવશે rho raised to gamma -1 upon gamma rho -1. ટૂંકમાં મારા જોડે rho હોવો જોઈએ. rho એટલે અહીંયા આવશે જે V3/V2 છે એને આપણે rho કહીએ છીએ, જેનું ફોર્મ્યુલા આવું બી લખી શકાય T3/T2. કાં તો તમારા જોડે આને તમે rho વડે દર્શાવી શકો છો. એટલે આપણા જોડે r તો છે, આજે 1 - 1 upon r raised to gamma -1 upon gamma rho -1. ફરીથી લખું છું, એફિશિયન્સી નું જે ફોર્મ્યુલા છે ફરીથી લખું છું. એફિશિયન્સી બરાબર થશે 1 - 1 upon r raised to gamma -1 rho raised to gamma -1 upon gamma rho -1. ગામા તો 1.4 લઈ લઈશું, r પણ આપણને આપેલો છે. મેન વસ્તુ એ છે કે આપણા જોડે રો નથી. રો એટલે T3 અને T2 શોધવા પડે. તો T3 T2 શોધવા માટે આપણે શું કરીશું, તો T2 આપણને કોમ્પ્રેશન રેશિયો આપ્યો છે તો એના ઉપરથી મળી જશે. કઈ રીતે મળશે, તો T2 બરાબર T1 r raised to gamma -1 થાય. બરાબર. T1 આપણા જોડે છે 300 કેલ્વિન. કેટલું આપ્યું છે 300 કેલ્વિન.
ચલો આર આપેલું છે 15, ગામા માઇનસ 1 એટલે 1.4 માઇનસ 1 એટલે 0.4 ઘાત થશે, એટલે અહીંયાથી મને T2 મળી જશે. દેખી લઈએ કેટલું મળે છે T2. ચલો તો 886.25 કેલ્વિન T2 મળે છે. T3 કઈ રીતે શોધતું? તો હીટ સપ્લાય પર કિલોગ્રામ માં આપ્યું છે, તો Cp T3 T2. ઓકે, તો આમાંથી T3 કરતા બનાવો હોય તો Cp છેદમાં જશે, T2 પેલી બાજુ જશે, તો T2 QS by Cp બરાબર T3 મળશે. બરાબર, તો T2 આપણા જોડે આવ્યો 886.25. QS હીટ સપ્લાય પર કિલોગ્રામ માં આપેલું છે, હીટ સપ્લાય 1470 આપેલું છે, તો 1470 ભાગ્યા Cp 1.005 લઈએ છે આપણે ઓલવેસલી. ઓકે, તો આ થયું તમારું T3. તો T3 કેટલું થાય છે દેખી લઈએ. તો T3 થાય છે 2348.93 કેલ્વિન. અને આ બંનેનો ભાગાકાર કરો એટલે તમને રો મળે. રો એટલે V3/V2 અથવા તમે T3/T2 લખી શકો. ચલો બંનેનો ભાગાકાર કરીએ. 2348.93 ભાગ્યા T2 આપણું કેટલું આવ્યું હતું? 886.25 એટલે 886.25 એક જ મિનિટ 2348.93 ભાગ્યા 886.25 ટૂંકમાં 2.65 આવે છે. આપણો જે રો છે 2.65 આવે છે, 2.65. ઓકે, ચલો હવે આપણે એફિશિયન્સીના સૂત્રમાં મૂકી દઈએ. 1 - 1 અપન r આપણું કેટલું છે? 15 છે. r કેટલું છે? r એટલે કે કોમ્પ્રેશન રેશિયો r = r 15 છે. ગામા -1 અહીંયા આવશે રો. રો આવ્યો છે આપણા જોડે 2.65. રો રેસ ટુ ગામા -1 અપન ગામા રો -1. ઓકે, આ આપણી એફિશિયન્સીનું સૂત્ર છે. 1 - 1 અપન r રેસ ટુ ગામા -1 રો રેસ ટુ ગામા -1 અપન ગામા રો -1. પહેલા પાછળનું આખું ટર્મ્સ આપણે શોધી લઈએ. તો 2.65 ની 1.4 પાવર -1. ટૂંકમાં અહીંયા આવે છે આ 15 ની 1. આન્સર આવે છે 2.9133. નીચે 1.65 ગુણ્યા 1.4 2.31 અને 15 ની 0.4 ઘાત જે આવે છે 2.9541. ચાલો આ કેટલું થાય છે જોઈ લઈએ. એટલે આપણને